ભરૂચમાં પત્નીને વિદેશ મોકલવા ખોટા દસ્તાવેજ બનાવનાર સહિત 4 લોકો સામે પાલેજ પોલીસ મથકમાં 3 યુકે નિવાસી અને 1 વકીલ સામે ફરિયાદ દાખલ થતા તેની માહિતી આપતી પત્રકાર પરિષદ આજે જિલ્લા પોલીસ વડા દ્વારા યોજવામાં આવી હતી। પાલેજ પોલીસે વિદેશ જવાની લાલચમાં ખોટા લગ્નના દસ્તાવેજી પુરાવા ઊભા કરવા તથા કોર્ટનું ખોટું જજમેન્ટ બનાવી આર્થિક લાભ મેળવતી ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો। આજના સમયમાં મોટા ભાગના લોકો રોજગારી અર્થે વિદેશમાં સ્થાયી થતા હોય છે। જોકે આ જ તકનો લાભ લઈને કેટલાક એજન્ટો લોકોને વિદેશ મોકલવાના નામે કેટલાક ખોટા પ્રકરણોને અંજામ આપતા હોય છે। ત્યારે પાલેજ પોલીસ મથકમાં પણ એક અરજી આવી હતી, જે અરજીના અનુસંધાને પોલીસે તપાસ કરતા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે આરોપી રિઝવાન ઇસ્માઇલ મેદાનાઓએ પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કરી તથા તસ્લીમ બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી સર્ટી બનાવી તથા રિઝવાન મેદાનાઓએ એજન્ટ શોએબ દાઉદ ઇખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુ ની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવતા સન 2024 ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમ બાનુએ તેણીના લગ્નનું ખોટું સર્ટી એજન્ટ શોએબ પાસે રજૂ કરતા શોએબે યુકેના ડિપેન્ડન્ટ વિઝાનો ફોર્મ ઓનલાઈન કરતા તસ્લીમ બાનુએ તેના લગ્નના ખોટા સર્ટીનો ખરા તરીકે ઉપયોગ કરતા તસ્લીમ બાનુને ડિપેન્ડન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાએ યુકે બોલાવી લીધેલ। બાદમાં પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મંદુક થતા રિઝવાન મેદાએ અરજદાર મિનહાજ યાકુબ ઉઘારદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી તથા તસ્લીમ બાનુના સગા ભાઈ ફૈઝલ ઇસ્માઇલ કારભારીએ તથા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન ઇસ્માઇલ મેદા તથા તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારીનું ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગીરી કરીને ગુનો કરેલો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ નાઓએ પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓને સૂચનાના આધારે આ બાબતે ફરિયાદી બની ફરિયાદ આપતા પાલેજ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 467, 468, 471, 120B, 177 તેમજ 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જે ગુનાની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓ કરી રહ્યા છે। તેમજ ઉપરોક્ત આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ તે બાબતની તપાસ હાથ ધરવામાં આવશે। હાલ તો પોલીસે રિઝવાન ઇસ્માઇલ મેદા રહે વલણ ગામ તાલુકા કરજણ જિલ્લા વડોદરા હાલ રહે યુકે, તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારી રહે જંબુસર ભરૂચ હાલ રહે યુકે, ફૈઝલ ઇસ્માઇલ કારભારી રહે પટેલ સોસાયટી જંબુસર હાલ રહે યુકે અને એડવોકેટ સાજિદ કોઠિયા રહે કંથારિયા તાલુકા જિલ્લા ભરૂચ હાલ રહે કેનેડાઓ નાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્રો ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે। તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા। આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે।